મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ધનશ્રી ઇમિટેશનમાં. આજે ખાસ વસ્તુ મેં બનાવી છે અને શું કામ બનાવી છે ને એ પણ તમે જાણતા જ જો આખી રીલ જોજો એટલે તમને આઈડિયા આવે. મારી દીકરીનું નામ લખાવ્યું છે મેં અહીંયા ધનશ્રી, બરાબર, અને એની જન્મ તારીખ નીચે લખેલી છે 24/3/2025 અને ઉપર એનું નામ મસ્ત ફોન્ટમાં લખાવેલું છે ભાઈ ધનશ્રી કરીને, બરાબર. સ્ટેનલેસ સ્ટીલનું આ બ્રેસલેટ રહેવાનું છે અને આ રીતે મેં નામ લખાવ્યું છે મારી દીકરીનું ધનશ્રી અને નીચે એની જન્મ તારીખ લખાવી છે, બરાબર. હવે આ કોન્સેપ્ટ મને એક આઈડિયા આવ્યો કે ભાઈ અત્યારે એક્સિડન્ટ ને આ તે બહુ થાય છે, બરાબર. માણસ શું છે કામના પ્રેશરમાં બધું ભૂલી જાય છે, ઘરે આપણી કોઈ રાહ જુએ છે, બરાબર. હવે તમે બાઇક ચલાવતો હોય તો તમારો હાથ આમ હોય, બરાબર, નજર ક્યારેક ત્યાં પડે છે કે ભાઈ આ ધનશ્રી એમ લખેલું છે, બરાબર. તો આપણને યાદ આવે કે ઘરે આપણી કોઈ રાહ જુએ છે. કાર ચલાવતા હોય તો પણ તમારો હાથ આ રીતનો હોય સ્ટેરિંગ ઉપર અને તમને આ રીતે મતલબમાં તમારા કોઈ તમારા ફાધરનું, મધરનું, પત્નીનું, બહેનનું, મતલબમાં કોઈ પણનું નામ તમે લખાયું હોય તો એ તરત તમારી નજરમાં ચડે કે ભાઈ આપણી ઘરે કોઈ રાહ જોવે છે, તો આપણી ગાડી ઓટોમેટિક ધીમે પડી જાય, આપણી કાર ઓટોમેટિક આપણે ધીમે પાડી દઈએ, બરાબર. કામના પ્રેશરમાં આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણે કેટલી સ્પીડમાં જઈએ છીએ અને શું કરીએ છીએ, બરાબર. અને હાથમાં પહેરાતા ભાઈ આ વસ્તુ છે ને એકદમ જોરદાર લાગે છે. આ ફ્રન્ટ કેમેરો છે એટલે તમને કદાચ નામ ઊંધું વંચાય, બરાબર, પણ આમ લાઈવ અહીંયા જોશો ને આવીને જો હવે જુઓ અહીંયા આવીને જોવો ને તમે લાઈવ તો ભાઈ બહુ જોરદાર વસ્તુ બનેલી છે અને સ્ટેનલેસ સ્ટીલમાં બ્રેસલેટ રહેવાનું છે, તમારે 4-5 વર્ષ પહેરી નાખવાનું અને કઈ થવાનું નથી, બરાબર. બહુ આમ જો હાથમાં એકદમ આમ શું કહેવાય યુનિક લાગે છે અને બહુ જોરદાર વસ્તુ લાગે છે. તો ફટાફટ પહોંચી જજો ધનશ્રી ઇમિટેશનમાં. આવી યુનિક પ્રોડક્ટ તમારે બનાવવી હોય અને લેવી હોય તો પહોંચી જજો અને આ રીલને મોકલી દેજો જેના માટે તમારે બનાવ્યું હોય અને કોઈને આવો શોખ હોય પહેરવાનો આવી વસ્તુ તો એમને મોકલી દેજો અને પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.